તો ગઈસ સવારે ભાખરી અને કેરી ખાઈને ફ્રી થઈ ગયો. આજ તો શું કહેવાય ખાખરા હતા. હમણાં ઘાઘરા બોલી છે, ખાખરા હતા પણ જમી લીધું અને બપોરના 11 વાગ્યા છે. હવે ફ્રી થયા એટલે બપોરે જમવાનું લેટ જ થવાનું છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ટ્રક આવ્યો લાગે, ઓલો બ્લોક ઉતારવો અવાજ આવે. 2-4 દિવસમાં થઈ જાય. હા એટલે લાગે છે 2-4 દિવસ, મને તો હજી 6 દિવસ લાગે. 6 દિવસ પછી અમારા આંગણે અહીંયા બ્લોક લાગી જશે અને પછી અમારી મોટી ગાડીઓ અંદર આવતી થઈ જશે. પણ જ્યાં સુધી આખી સોસાયટીનું કામ ન પતે ત્યાં સુધી ગાડી આવવાનું થોડુંક અઘરું થઈ જાય, કેમ કે રસ્તામાં બધા પાછા ઢગલા કેરા હોય એટલે એથી કપચી ના હાથે એટલે ગાડી અંદર આવી ના શકે. આમ તો અમારી ગાડી ઊંચી છે તો આવી શકે. અત્યારે ટ્રેક્ટર છે ઓલું ચાલુ લેવાય એવું તો એ છે. હા ઈ હા બ્લોક ને એક શેરીમાં એક ભાઈને ઉપરથી પાણી આવતું હતું, આખો ધાબાની બધી લાદી કાઢી નાખી અને હે ઈ કેવા શેર કામ આવતું હોય ઈ. તે કેવું ઓડે છે તેનું ઈ લાદી બધી કાઢી નાખી, નવી નાખ દીધી અને જે ચારો નીકળતો હતો ને એ લેવા ટ્રેક્ટર આવ્યો છે તો ઈ હશે. આ રેડી ચાલો. અને ભાભી આવી ગયા છે હેતાંશને લઈને. હેતાંશ રોતો હતો. ભાભી હો? હેતાંશ શાંત રહી ગયો. હેતાંશ ટ્રેક્ટર આવ્યું ને તો શાંત રહી ગયો. બે હેતાંશ ભેગા ચાલ. આનું નામ હેતાંશ છે. જો રોયો. મોંડો રોવાય ના, હમણાં મમ્મી આવશે. એની મમ્મી ક્યાં ગયા છે? ગેટે ગયા છે ને. એની મમ્મી અક્ષરને લેવા ગયા છે. જો સમજો અમે ભાઈ બોલાવે. સમજો જો અમે બોલાવે જો ભાઈ. ઈ બારીએ બેઠો જો. જો અમે બેઠો. ભાભી આપણી શેરીમાં હેતાંશ કેટલા? એ છીક આવે છે? ગરમી ગરમી એ હેતાંશ કેટલા છે આપણી શેરીમાં? હે બે છે. એક આ હા. અને એક બીજો, તો 3 હતા ને. એક ઊભી શેરીમાં છે કોઈ મને જ ખબર ઊભી કોણ બીજો. ખબર નહીં. કેટલા હેતાંશ કેટલા છે? કાલનું લિસ્ટ છે. લેવા જવાનું. ફાડી નાખ્યું દાબેલીનો. તોય ખાઈ લો. આ લિસ્ટ આડું ન આવે ને, હજી એક ફાર્મની વાડું આવે. બા 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 બે વારે. જય સોમનારાયણ. આપ તમે 2-3 દિવસ ત્રીજો દિવસ છે પણ મને તમારા હારે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો. કાંઈ વાંધો નહીં એમાં. તોય દુનિયા બધી જોવે અમને. હા. હોય એમ કે, વાહ, તમે બેઠા હતા, તમે હતા, તોય કહે છે. થાય કેવું ખબર કે બા હું હોતો હોય ને તે બા ઉઠીને મંદિરે વહી જાય એટલે સવારે ભેગા ન થાય. પછી બપોરે જયારે હું જમવા આવું તે બા ને દાદા જમીન સુઈ ગયા હોય એટલે વિડીયો ન ઉતરે. અને સાંજે જયારે હું ઘરે આવું ને, કાલ પ્રોગ્રામ હતો બરાબર, અને જે ઘરે આવું તે બા દાદા સુઈ ગયા હોય એટલે ભેગું ન થતું. હું તો ઊંઘી ગઈ હતી, જયદીપ પાસે જાગી ગઈ હતી, ખાઈ લીધી. છે. બધી મેં કીધું દાદા કઈ નહીં કઈ, મેં કીધું બાને મેં કીધું એમ. ખાવા ભાવે. એટલે જ મેં મોકલી મેં કીધું. વિડીયો હવે તમે ના ખાતા તો હું થોડા દિવસ તો હું દાબીને લાવી હતી છોકરા માટે. બોલે રોડે હોય ને એમાં. ખાઈ હતી. હા. ખારી છે એ પડી યાર, ખારી છે. ના ના એવું ખાય. આ સુરેખાબેન આટલું લાવ્યા હતા. આવું છે. પણ બા દાદા ભેગા નતા. એમાં દાદા તો હજી નથી. આ તો 11 વાગ્યા સુધી ત્યારે હું ઘરે છે ને એટલે બા મળ્યા, બાકી મળતા નહોતા અમને એવું થતું હતું. અને પાછા આવ્યા હતા અમારા ઘરે. તના વરસ છે ને એટલે વરસ. હવે પેલું છું ને, પેલા તો જે આવે તે. તે કેમ આપ્યું? કરાઈ નખાય આ ભાઈ. કેવું રે મારે ક્યાં જઈને કેવું, મારા મોરલી વાળા વીર મારે કોને કેવું રે, માત પિતાએ જન્મ કોને ઉછેર્યા રે, માત પિતાએ જન્મ કોને ઉછેર્યા રે. તો અત્યારે ફુલાવરનું શાક, રોટલી, કેરી અને છાશ. હેતાંશ હવે આ દાબેલી ન ખવાય, હવે એ બગડી ગઈ હોય. અને છે ને કુર્તીમાં નવો માલનો સ્ટોક આવી ગયો છે, કુર્તી ગાઉનમાં. હાલે રીલ્સ ઉતારવી. ભગવાન આપને ડોગરમાં મને વાળ તો હારું હતું. કેમ? એમ નકરી રીલ્સ ઉતારીને ઢાળી ભગવાને આપણે બ્લોગર તો બનાવ્યો ને તો સારું હતું કે નકરી રીલ્સ ઉતારીને થાકી ગયો છે. તને હેનો ઠાક લાગ્યો એમ? આમ તો હેનો ઠાક લાગ્યો? તમારો હું ડાયલોગ હું છે તારો કેતો બોલ તો. તમે કહેતા તમારો ડાયલોગ છે. મારો બોલ. એ તો આમ બે જ હરખો અહીંયા જ છે ખોળામાં. ના એટલે બોલું છું. પેલા મારો બોલ પછી તારો બોલ. ઈ તો તમે ખાલી જોજો ઈ નાટક હું એને રિલીઝ માટે બનાવું છું. હા જો હાલો હવે એ તો આ બેજા તમે તો અમારું તું જોયા કરજે. ઈ હાલી છે હાલે એ બેજા. હે ઈ ભલે રે હાલ તારો ડાયલોગ છે હાલે પરોઠ વળે બીજા આ કરવાનું નહીં લાગતો. હાલે બસ હારું બોલું છું ઓકે. એતા આખો આમાં ભગવાન તમને લોકોને આવવાનું. આમાં ઘણા એમ કે
ઈ કે તમે રીલ્સ ઉતારજો હેતાંશ હારે બહુ જોવાની મજા આવે છે, હેતાંશની વાતો સારી હોય, પણ એક રીલ્સ પાછળ કેટલી મહેનત થતી હોય. નાના છોકરા હારે વિડીયો ઉતાર એટલે બહુ અઘરું છે. હાલે જો તમે જોયા જ છો તો એ ડાયલોગ ક્યારે એનો પૂરો કરે નહીં. હાલે બેસી જાય, આ છેલ્લી વાત છે બરાબર. હવે જો બોલવાનું છે, હવે જો તો બે તારે હેલ્મેટ લઈ પણ લેવાની. હા બે લઈ ગઈ. તારે હેલ્મેટ સામું જવાનું બરાબર. હેતાંશ આ ભેંસ પૂંછડી કેમ હલાવતી હશે? પૂંછડી નો લાવે એટલે પૂંછડી ભેંસને નો લાવી કે એટલે એમ. ઓકે, કેમ કે પૂંછડી ભેંસને નો લાવી એટલે. હેતાંશ આ ભેંસ પૂંછડી કેમ હલાવતી હશે? પૂંછડી ભેંસ ને નો લાવે ચિંતન નો કરાવી એટલે કેમ કે પૂંછડી ભેંસને નો હલાવી કે એટલે એમ કહેવાનું. હાલ હેતાંશ આ ભેંસ પૂંછડી કેમ હલાવતી હશે? ભેંસ પૂંછડી નો લાવે એટલે એમને પૂંછડી ભેંસને નો હલાવી કે એટલે. ઓકે, પૂંછડી ભેંસને નો હલાવી કે એટલે એમ બોલવાનું. હવે ને હો થાકી ગયું. આ શૂટિંગ શરૂ થઈ ને એની પહેલા મેં કેટલી વાર એને રીટેક લેવડાવવા પડે. એક ડાયલોગ નથી નીકળતો એક પાસે, પણ રીલ્સ આવશે તે જોરદાર આવશે. પણ હશે થોડી વાર થાકી મોજે. હવે આને 5 મિનિટ આરામ કરવા દે ને પછી પાછો બોલવાનો કે પાછો આ ડાયલોગ બોલ. તો પછી અત્યારે સરખું ધ્યાન આપવું પડે ને આમાં. રીલ્સમાં નહીં, ઓલા આપણે ચેનલ પર અત્યારે વિડીયો ઉતારે એવા વિડીયો. એટલે વ્લોગમાં બોલી છે, રીલ્સમાં નહીં. એવું થોડું હાલે. ના, વાંધો હું આમાં? મોઢું થાકી જાય. મોટું ઠાકે ઓલામ નો ઠાકે. અત્યારે આમાં બોલશો તો એમાં નો થાકે આમાં. એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે ખબર? બ્લોગ વસ્તુમાં રિયલ લાઈફ આમ બતાવતા હોય. જ્યારે રીલ્સ વસ્તુ આવે ને એમાં કોમેડી કરવાની એટલે એ એક સ્ક્રિપ્ટેડ હોય, આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ હોય. તો સ્ક્રિપ્ટેડ ઉપર આણે ક્યારેય કામ નથી કર્યું, એણે મેં નથી કર્યું. પણ આપણે પાસે શું અત્યારે આવી જાય એ વસ્તુ આપણામાં આ લાઈનમાં હોય એટલે. પણ આને એ કામ નથી કર્યું તો એને સ્ક્રિપ્ટેડ બહુ અઘરું પડે, ટફ પડે એના માટે. ઓલું એને રેન્ડમલી ડાયલોગ નીકળતા હોય એટલે એને કન્વિન્સ કરવાનું હોય. કન્વિન્સમાં ખબર પડે સારું છે તો કેમ કન્વિન્સ એટલે પ્યાર. તારે અત્યારે ખાલી બોલવાનું છે અને ઈ ને કીધું એમ તાર પછી જ્યારે શૂટિંગ ને એવું થાય ને તારો આવશે નંબર એમાં. હું તો એક દિક્કા ભેગીનો મારી દઉં. તું તને મોકો આપે તો થાય ને. તું અત્યારથી ના પાડ દે કે એક ડાયલોગ માં કે હું થાકી જાઉં છું, ત્યાં તને થોડો સિલેક્શન થાય તારે. મને એમાં નો ઠાકવા માટે. હે આમાં એમાં મોટું મોટું હોય, આવું નાનું નાનું કરીને તો મોટું આવડે. હા ઉપરના આ ઉપરમાં. તો તું નીચે બેસી જા, હું ઉપર બેસી જાવ. હાલ ના, તો નીચેમાં મારી કર દુખવા મળે. નીચે કડ દુખવા મળે. હાલ તો બેસી જા, તમે બેઠો બેઠો હાલ બોલવાનું છે ખાલી. કેમ કે પૂંછડી ભેંસને નો હલાવી કે એટલે. ઉઈટ ઓય ઉઈટ. હાલો હાલ હુઈ ગયો છે. તો હવે આ શૂટિંગ કેન્સલ કેમ કે આ હુઈ ગયો છે. હાલો એ હુઈ ગયો. હવે ઉઠે ને ત્યારે રીલ્સ ઉતારશે. રીલ્સ નું શૂટિંગ થયું જ નહીં. અત્યારે છે ને હેર કટિંગ માટે આવ્યો હતો તો વાળ દાઢી કટિંગ કરાવી નાખવાનું છે. કેમ કે ટાઈમ નથી રહેતો અને આ પછી મારે વધારે વાળ લાંબા થાય ને તો આમ જો વળી જાય. રેડી થઈ જાય. સાંજે બધા ફ્રેન્ડ ભેગા થઈએ છીએ અને બહાર જવાનું છે. સોંગની મહેફિલ જામવાની છે અને કોમેડી ફૂલ આવવાની છે. બ્લોગ જોયા કરજો, મજા આવશે. કાનો બ્લોગ બહુ મસ્ત હતો ચિંતનભાઈ. થેન્ક યુ. મેન છે ને તમે વિડીયો જોતા ને મારે બોલવાની ટેવ નથી. હું કહેતોય નથી કે વિડીયો લાઈક કરી દેવાની, નીચે કોમેન્ટ છોડી દેજો ને એમ. પણ તમને મજા આવે તે લાઈક કરતા રહેજો. સાંજે તો બહાર જવાનું છે પણ અત્યારે જમવાનું છે કાકાના ઘરે. તો અન્ય ને રમાડવા માટે હું આવ્યો છું અને ઈ તો મસ્ત રમે છે. અનેરી શોરૂમે જઈએ એવી, ઘરે જઈએ એવી, બે જગ્યાએ એને કેવું કર્યું ક્યાંય રહી જ નહીં. એને આ ઘર વધુ ગમતું હોય. ક્યાંય નથી રહેતી. અમારાનું શું કરવું? એ એટલીમાં છે ને સપના ને ભાભી ને કાકી ને ઈ બધા ગયા તા ચૌટામાં. તમે 3 જ ગયા તા ને? જો બધા શોપિંગમાં ગયા તા. અમારે અહીંયા સુરત વરાછાની બાયુની ચૌટામાં વધુ જવા કરે, પ્રિફેર કરે. ચૌટા એક બરોડા એટલે ઈ બે વધુ પ્રિફેર કરતા હોય. બીજું એક આડું કે છે. હું બીજું તો એવું હતું. ત્યાં ગયા તા અને ત્યાંથી આવ્યા અને અત્યારે કાકાના ઘરે ત્યાં જમવાનું છે. એનો પ્રોગ્રામ છે આલુ પરોઠા. આલુ પરોઠા. તો એ ખાશું અને ત્યાર પછી બધા બહાર જવાનું છે. પણ પ્રોબ્લેમ એક એવો છે કે વરસાદ અંધારો છે, કાળા વાદળ થઈ ગયા છે. જો વરસાદ આવી ગયો તો પ્રોગ્રામ પાછો બંધ રહે. એટલે જોયું જાય કઈ રીતનું છે. અને ભાઈ ભાભી ગયા છે મોટી ગાડી લઈને ફાર્મ હાઉસમાં. એટલે ગાડી નથી તો જવાનું થાય કે ન થાય ખબર નહીં. પણ પેલા કાકાને ઘરે જઈએ. રેડી આવું છે તારે? હાલો. રે તો હું એમ બજે લઈ જાઉં પણ કે રેતી નથી એનું શું કરું? વરસાદ આવ્યો. ઘરે જા મમ્મી ખીજા હે. જા. એવું કહેવાય કે અનેરીન છે ને આ વરસાદમાં નવડાવે નહીં, બાકી મોંઘી થઈ જાય. તમને ખબર હતી કાકી એવી?
વરસાદમાં ન નવડાવે, ખબર નહીં ક્યાં સુધી નવડાવે. વરસાદમાંથી નવાય. આપણે નવાય, બાળકો ન નવડાવાય એવું હોય આ. આ છે ને ભગવાનનું અમૃત છે. પેલો વરસાદ છે ને અમૃત છે. પેલાના ગઢિયા શું કરતા, પેલો વરસાદ આવે ને એટલે એને ચાંદલો કરે, ચોખાથી વધાવે, એવું કરતા. કેરી બધા ખાય, હેતાંશ ખાય, આમ બધા ખાઈએ. 2 ખોખા અમારા હાટુ લાવ્યા અને મમ્મી અને ભાભી હાટુ એક રાજાપુરીનું ખોખું લાવ્યા. તો એને થોડીક વાર ખીજાઈ ગયા હતા કે તારી કેરી પાકતી નથી ને પથ્થર જેવી જ રહી, ડાબો નાખ્યો. હા, કાકા ઉપર નાવા બોલાવે છે. અરે શરદી થઈ જાય નાવીને તો પિમ્પલ વહી જાય પણ શરદી થઈ જાય. વરસાદ ગયો, પાવર જો અહીંયા છે, સામે બિલ્ડિંગમાં છે, સામે છે, અમુક જગ્યા છે, ઓલી બિલ્ડિંગમાં છે. આ લોકોને ઘરે લાઈટ થાય છે કે ટીવી જેવું શરૂ છે. નીચે બંધ થઈ ગયું હોય ને? ના ના, એમ આપ સોસાયટીમાં નીચે અમારે બંધ હતું. તમારે ગઈકાલે પરમ દિવસે એવું થયું હતું. અમારે ઇન્વર્ટરમાં મેન સ્વિચ પડી ગઈ તો આખો દિવસ અમને એમ લાગ્યું પાવર નથી અને આમાં ઇન્વર્ટર ઉપર જ રહ્યા. પણ પછી સાંજે ખબર પડી છે અમને, આખો દિવસ ઇન્વર્ટર ઉપર કાઢ્યો. ચાલો તે જમીન થઈ ગયા છીએ ફ્રી અને હવે જઈએ મહેફિલમાં. હવે ઓર મજા આવશે કેમ કે બલ્લર નહીં આવે છે, જોઈએ સાથે કોણ કોણ છે બીજું. પણ અત્યારે જોઈ લો અમે હું સપના અમે ત્યારે જઈએ છીએ. કેમ છે મનીષભાઈ? કઈ અંદર વી આવ્યા બલ્લરિયા સેલ આપણે નાનું હતું. ચાલો ભાઈ, શું કહેવાય બેન્જો નહીં કેશિયો. કેશિયો ભાઈ છે ને, આજના આયોજનમાં કેશિયો વગાડવાનું કામકાજ આપણી પાસે છે. હવે લોકોને ગમે ન ગમે 2 નંબરની વાત છે, લગભગ તો ગમશે જ તે, કારણ કે 22 વર્ષથી કેશિયો વગાડતા એટલે ગમે જ તેને ઓબ્વિયસલી. ચાલો તો આપણે કેશિયો વગાડવાનું ચાલુ કરીએ. સરકારી જો કપલ હોય ને તો આવું આમ દાંત દઈ દેવા. ગમે ત્યાં જાવ ને પૂરેપૂરી મોજ લૂંટી લેવાની. આ ભાઈ માગી લીધી કે આપો ને. સ્પેશિયલ એ ભાઈને થેન્ક યુ કહેવાનું છે. કેમને આપ્યું? વગર અનુભવે અમારા હાથમાં કેશિયો આપ્યો. શું થયું? ચોટલે તો હવે પ્રોગ્રામ તો થાહે ને. તો આમાં જો આ લૂપ નું બટન આવે બલર, તો જો અહીંયા એક બટન છે તો આ દબાઈ ને તો એ લોકો મેનુ લઈને આવે. પછી તું જે ટોયલેટ જાના હો ને તો અહીંયા મૂતે હાર્યું સાંભળનો છે. બીજું શું છે? બીજું ઓરેગાનો. ઓરેગાનો છે. આ બાસ છે, બાસ બ્યુટી. પણ આ મસ્ત મેનુ આ છે મૂતે. બ્યુટી ઉપર બી ક્લિક કરો ને એટલે ફ્રીમાં તમને મેકઅપ કરીને રેડી કરી નાખે. ટકા એકદમ પાવૈયા જેવું. ઈ બટન આ કામ કરે છે. ચાલો આ ઓલા જેનું છે ને આપ દે એટલે શૂટિંગ કરતા થાય. ગાઈઝ આ જે કોફી છે ને બહુ કડવી ખોટી પીવાઈ ગઈ. હું નામ આનું? એક્સપ્રેસો. આવો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આપે હમણાં જોઈન્ટ થયા તાજા. પણ મને બહુ જ કડવી લાગી. મને 1 નંબર કડવી કોફી પસંદ. તું કેમ બહાર બેઠો? અંદર ન જાવું? વરસાદ રહી ગયો 10 મિનિટ આવ્યો પણ બહુ આવ્યો પણ પછીથી હાવ શાંત થઈ ગયો. અને 10 મિનિટ આવ્યો તે કાકાના ઘરે હતા, પાવર ગયો તે કેમેરા મેં જોયું તો ઓફિસે થોડોક માલ પલળતો હતો એટલે કાકાને મોકલા, એણે બધો માલ ફેરવો. હું થોડોક વરસાદમાં પલળો તો મને શરદી થઈ જાય છે એટલે હું નહોતો પહેલો. પણ ભાઈ ભાભી પાછા ઓલા પણ હતા, ફામે ગયા હતા તો એવું થયું એટલે માલ બચી ગયો. પહેલો બહુ નહીં પણ હું કેમેરા એક્ઝેક્ટ મેં કીધું વરસાદ છે ચાલો જોઈએ ઓફિસમાં શું અપડેટ છે. એટલે મેં ઓલે કેમેરા ખોલ્યા મને ખબર પડી માલ પલ્લે છે તો એ બધો હરખો કર્યો પછી કાકાએ. અને બહુ વરસાદ આવી ગયો, બસ હવે ઘરે જઈએ. આમ જો તો ત્યાં રસ્તા સુકાઈ ગયા છે પણ અમારી એકની ગાડી ભીની છે. મોટા વરસ હતા ત્યાં થોડોક આવ્યો હતો. પછી આવતીકાલના સાંજના 3 જગ્યા ઇન્વિટેશન છે તો ઘણી વાર મારે આવું બહુ બધી વાર થતું હોય.
વાર તહેવાર એવો આવી જાય ને ઇન્વિટેશન જાજી જગ્યાએ આવી જાય, પછી કન્ફ્યુઝ થઈ જાય ક્યાં જવું ક્યાં ન જવું, અને ન જઈએ તોય એ લોકોને ખોટું લાગી જાય કે આ તે થાય. પણ કાલે સાચવવાની કોશિશ કરશું. એક જગ્યાએ રામા મંડળમાં ઇન્વિટેશન છે, ત્યાં નહીં જવાય. આગ્રહ હતો પણ ભેગું થાય એમ નથી એમાં, અને પછી મોડી રાત થઈ જાય એવું થાય. એ તો આખી રાત જરૂર હોય, પણ જોઈએ છીએ ન્યાય જવાઈ જાય તો ન્યાય જશું. અનેરીને છાશ પીવાનું મન થાય છે. એ આપણો તાજો વ્લોગ હજી હમણાં 2-3 દિવસ પહેલા જ હતો. જેણે હજી ના જોયો હોય જોઈતા આવજો, બાજુમાં સજેસ્ટ કરું છું. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.